Hello dear students, English Grammar and Composition Standard 8 Semester 1 book Mathi. Today we are going to learn Chapter 7 The Degrees of Comparison. Degrees of Comparison નો અર્થ થાય છે તુલનાની કક્ષાઓ. તુલનાની ત્રણ કક્ષાઓ છે, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી એન્ડ સુપરલેટિવ ડિગ્રી. જેમાં પોઝિટિવ ડિગ્રી એ સમાનતા દર્શાવે છે, કમ્પેરેટિવ ડિગ્રી અધિકતા દર્શાવે છે અને સુપરલેટિવ ડિગ્રી એ શ્રેષ્ઠતા દર્શાવે છે. અને અભ્યાસક્રમ અનુસાર આપણે પહેલી બે જ કક્ષાનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રીના એક્ઝામ્પલ્સ આપણે જોઈએ. ઇબ્રાહિમ ઇઝ એઝ ક્લેવર એઝ અહેમદ. ઇબ્રાહિમ અહેમદ જેટલો જ હોશિયાર છે. એટલે સમાન છે ત્યારે આપણે એડજેક્ટિવની આગળ પાછળ અહીંયા એઝ લખતા હોઈએ છીએ સમાન દર્શાવવા માટે. સેકન્ડ એક્ઝામ્પલ, કિરીટ ઇઝ એઝ સ્ટ્રોંગ એઝ કેતન. એટલે કે કિરીટ કેતન જેટલો જ સશક્ત છે. બંને સમાન સશક્ત છે. એડજેક્ટિવની આગળ પાછળ એઝ છે સમાનતા દર્શાવવા માટે. થર્ડ, પાટણ ઇઝ એઝ હોટ એઝ કલોલ. પાટણ કલોલ જેટલું જ ગરમ છે. ફોર્થ, આઈ એમ એઝ ટાલ એઝ આનંદ. હું આનંદ જેટલો જ ઊંચો છું. તો અહીંયા આપણે પોઝિટિવ ડિગ્રી જોઈ કે જેમાં સમાનતા દર્શાવે છે. હવે આપણે કમ્પેરેટિવ ડિગ્રી જોઈશું. કમ્પેરેટિવ ડિગ્રીની અંદર સૌથી પહેલાં અપૂર્વા ઇઝ ટાલર દેન આનંદ. અપૂર્વા આનંદ કરતાં ઊંચો છે. એટલે કે આમાં એક બીજા કરતાં જે અધિક છે, વધારે છે, એટલે કે અપૂર્વા આનંદ કરતાં વધારે ઊંચો છે. ચાઇના ઇઝ લાર્જર દેન ઇન્ડિયા. ચીન ભારત કરતાં મોટું છે. એટલે અહીંયા જે એક કરતાં વધારે છે, અધિક છે, તો એ એડજેક્ટિવની પાછળ ER મોસ્ટલી અને પછી દેન આવે છે, THAN દેન. ઇન્ડિયા ઇઝ અ સ્મોલર દેન ચાઇના. એટલે ભારત ચીન કરતાં નાનું છે. પ્રમોદ ઇઝ વાઇઝર દેન હિઝ ફ્રેન્ડ. એટલે પ્રમોદ તેના મિત્ર કરતાં વધારે ડાહ્યો છે. કમ્પેરેટિવ ડિગ્રીની અંદર આપણે જોયું કે મોસ્ટલી કાયમ નથી હોતું, પણ મોસ્ટલી એડજેક્ટિવની પાછળ ER હોય છે અને ત્યારબાદ દેન લખવામાં આવે છે. એટલે કે એક બીજા કરતાં વધારે ચડિયાતા કે અધિક છે. એવી જ રીતે સુપરલેટિવ ડિગ્રી આપણે જોઈએ તો સુપરલેટિવ ડિગ્રીની અંદર જે શ્રેષ્ઠ છે, જે સમગ્રની અંદર શ્રેષ્ઠ છે, તે દર્શાવવા માટે આપણે સુપરલેટિવ ડિગ્રીનો યુઝ કરીએ છીએ. જેમ કે અલી ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય. અલી સૌથી હોશિયાર છોકરો છે. ઈડર ઇઝ ધ હોટેસ્ટ ટાઉન. એટલે કે ઈડર સૌથી ગરમ નગર છે. ધ એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન. એવરેસ્ટ સૌથી ઊંચો પર્વત છે. ધ પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ બર્ડ. એટલે કે મોર સૌથી સુંદર પક્ષી છે. નેક્સ્ટ પેજ ઉપર આપણે જોઈએ તો પોઝિટિવ ડિગ્રીની અંદર વર્બ કેવી રીતે લખવામાં આવે છે, કમ્પેરેટિવ ની અંદર કેવી રીતે લખવામાં આવે છે એડજેક્ટિવ, અને સુપરલેટિવની અંદર કેવી રીતે લખવામાં આવે છે. જેમ કે આપણે પોઝિટિવમાં જોઈએ તો સ્મોલને એઝ અ સ્મોલ એઝ, એટલે કે જે વર્ડ છે એ જ રહે છે, બટ કમ્પેરેટિવમાં એ સ્મોલર ER આવી જાય છે અને સુપરલેટિવમાં એ સ્મોલેસ્ટ EST આવી જાય છે. મોટા ભાગે કમ્પેરેટિવમાં પાછળ ER આવે છે અને સુપરલેટિવમાં પાછળ EST આવે છે. બધા જ વર્ડ્સમાં લાગુ નહીં પડતું, પણ મોટા ભાગે આપણી સમજ માટે ઇઝી થઈ જાય એના માટે આપણે એમ યાદ રાખી શકીએ કે મોટા ભાગે પાછળ ER એ કમ્પેરેટિવ છે અને પાછળ EST એ સુપરલેટિવ છે. તો એ બધા જ આપણે વર્ડ્સ અહીંયા જોઈ શકીએ છીએ. એઝ હોટ એઝ, હોટર દેન, ધ હોટેસ્ટ, ધ લાઇટ, હેવી, હેવિયર, હેવીએસ્ટ. આ બધા વર્ડ્સ આપણે જોયું. જેમ કે મચ છે તો એઝ મચ એઝ, પછી અહીંયા કમ્પેરેટિવમાં એ થઈ જાય છે મોર દેન, અને જે આપણે સુપરલેટિવમાં લખીએ તો આ મોસ્ટ થઈ જાય છે. આ એક જે મેં કીધું ને કે અમુક ચેન્જીસ હોય છે, મોટા ભાગે તો આપણે ER જ હોય છે અને EST જ હોય છે. બ્યુટિફુલમાં એઝ બ્યુટિફુલ એઝ, મોર બ્યુટિફુલ દેન થઈ જાય છે અને ધ મોસ્ટ બ્યુટિફુલ થઈ જાય છે. પછી બ્યુટિફુલર નહીં થતું કે બ્યુટિફુલેસ્ટ નહીં થતું. ઓકે, હવે આપણે એક્સરસાઇઝ જોઈએ છીએ કે ઉદાહરણ પ્રમાણે વાક્યો લખ્યો. તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે સોનુ ઇઝ શોર્ટ, મોનુ ઇઝ ઓલ્સો શોર્ટ. સોનુ ઇઝ એઝ શોર્ટ એઝ મોનુ ઓર મોનુ ઇઝ એઝ શોર્ટ એઝ સોનુ. અહીંયા પોઝિટિવ ડિગ્રીના વર્ડ્સ
સેન્ટેન્સીસ છે કે બંનેમાં સમાનતા આપણે દર્શાવવાની છે. કરણ ઇઝ નોટ સો ફાસ્ટ, મોહન ઇઝ ફાસ્ટ. તો મોહન ઇઝ ફાસ્ટર દેન કરણ. આ કમ્પેરેટિવ ડિગ્રી આપણે બનાવ્યું છે કે કરણ બહુ ફાસ્ટ નથી, મોહન ફાસ્ટ છે. તો વાક્ય આપણે લખ્યું કે મોહન કરણ કરતાં ફાસ્ટ છે. કિરણ ઇઝ ફેટ, અમર એન્ડ રાજ આર નોટ સો ફેટ. કિરણ જાડી છે, અમર અને રાજ બહુ જાડા નથી. તો કિરણ ઇઝ ધ ફેટેસ્ટ ઓફ ઓલ બોયઝ, એટલે કે કિરણ બધા જ છોકરાઓમાં સૌથી જાડો છે. ફર્સ્ટ એક્સરસાઇઝ આપણે કરીએ છીએ. મોના ઇઝ ક્લેવર, સોના ઇઝ ઓલ્સો ક્લેવર. બંને ક્લેવર છે, સમાન છે. તો આપણે લખ્યું કે મોના ઇઝ એઝ ક્લેવર એઝ સોના, સમાન છે. અમદાવાદ ઇઝ બિગ, વડોદરા એન્ડ સુરત આર નોટ સો બિગ. અમદાવાદ મોટો છે પણ વડોદરા અને સુરત એટલા મોટા નથી. તો આ સુપરલેટિવ ડિગ્રીમાં બની જાય છે કે અમદાવાદ ઇઝ ધ બિગેસ્ટ ઓફ ઓલ સિટીઝ, એટલે બધા શહેરોમાં અમદાવાદ સૌથી મોટું શહેર છે. દીપક ઇઝ ટોલ, મહેશ ઇઝ ઓલ્સો ટોલ. એટલે કે બંને સમાન છે, બંને ઊંચા છે. તો આપણે પોઝિટિવ ડિગ્રીમાં લખ્યું દીપક ઇઝ એઝ ટોલ એઝ મહેશ. પછી ફોર્થ સેન્ટેન્સ છે મિસ્ટર વ્યાસ એન્ડ મિસ્ટર દવે આર નોટ સો રિચ, મિસ્ટર મહેતા ઇઝ રિચ. મિસ્ટર વ્યાસ અને મિસ્ટર દવે બહુ અમીર નથી પણ મિસ્ટર મહેતા અમીર છે. તો આપણે સુપરલેટિવનું વાક્ય બનાવીએ છીએ કે મિસ્ટર મહેતા ઇઝ ધ રિચેસ્ટ ઓફ ઓલ ધ મેન. બધા જ આ માણસોમાં મિસ્ટર મહેતા સૌથી અમીર છે. ધ મેંગો ટ્રી ઇઝ નોટ સો ગ્રીન, ધ બનિયાન ટ્રી ઇઝ ગ્રીન. એટલે કે કેરીનું ઝાડ બહુ લીલું નથી પણ વડનું ઝાડ લીલું છે. તો આ કમ્પેરેટિવ ડિગ્રી બન્યું છે. ધ બનિયાન ટ્રી ઇઝ ગ્રીનર દેન ધ મેંગો ટ્રી. વડનું ઝાડ કેરીના ઝાડ કરતાં લીલું છે વધારે. કેતન કેન જમ્પ 2 feet high, જતિન કેન જમ્પ 3 feet high. કેતન 2 ફીટ જેટલું ઊંચું કૂદી શકે છે, જતિન 3 ફીટ જેટલું ઊંચું કૂદી શકે છે. તો આ કમ્પેરેટિવ ડિગ્રી થયું કે જતિન કેન જમ્પ હાયર દેન કેતન, એટલે કે જતિન કેતન કરતાં ઊંચું કૂદી શકે છે. અક્ષય ઇઝ બ્રેવ, અનિલ ઇઝ ઓલ્સો બ્રેવ. બંને સમાન છે, બંને બહાદુર છે. બ્રેવ એટલે બહાદુર. અક્ષય ઇઝ એઝ બ્રેવ એઝ અનિલ, એટલે કે અનિલ જેટલો જ અક્ષય બહાદુર છે. માય રૂમ ઇઝ નોટ સો ક્લીન, યોર રૂમ ઇઝ ક્લીન. મારું રૂમ બહુ ચોખ્ખું નથી, તારો રૂમ ચોખ્ખું છે. તો કમ્પેરેટિવ થયું યોર રૂમ ઇઝ ક્લીનર દેન માઇન. તારો રૂમ મારા રૂમ કરતાં સાફ છે, ચોખ્ખું છે. મયુરી ઇઝ થિન, કાવ્યા એન્ડ ધરતી આર નોટ થિન. મયુરી પાતળી છે, કાવ્યા અને ધરતી પાતળા નથી. તો અહીંયા સુપરલેટિવ ડિગ્રી થયું કે મયુરી ઇઝ ધ થિનેસ્ટ ઓફ ઓલ ધ ગર્લ્સ, એટલે કે મયુરી બધી જ છોકરીઓમાં સૌથી પાતળી છે. મહેશ લુક્સ ઓલ્ડ, નરેશ ઓલ્સો લુક્સ ઓલ્ડ. મહેશ વૃદ્ધ દેખાય છે, નરેશ પણ વૃદ્ધ દેખાય છે, સમાન છે. તો મહેશ લુક્સ એઝ ઓલ્ડ એઝ નરેશ. ધીસ બેગ ઇઝ લાઇટ, ધેટ બેગ ઇઝ ઓલ્સો લાઇટ. સમાન છે, આ પણ હલકું છે અને પેલો બેગ પણ હલકું છે. ધ બેગ ઇઝ એઝ લાઇટ એઝ ધેટ બેગ. 12th છે ફાધર ઇઝ નોટ સ્લો, ગ્રેન્ડફાધર ઇઝ વેરી સ્લો. એટલે કે પિતા એ સ્લો નથી, ધીમા નથી, પણ દાદા બહુ જ ધીમા છે. તો કમ્પેરિઝન અહીંયા થયું છે કમ્પેરેટિવ ડિગ્રીનું. ગ્રેન્ડફાધર ઇઝ સ્લોવર દેન ફાધર, એટલે કે દાદા પિતા કરતાં ધીમા છે. કિરણ ઇઝ ક્વિક, મિલન એન્ડ દીપ આર નોટ વેરી ક્વિક. એટલે કે કિરણ ઝડપી છે પણ મિલન અને દીપ બહુ ઝડપી નથી. તો કિરણ ઇઝ ધ ક્વિકેસ્ટ ઓફ ઓલ ધ બોયઝ. બધા જ છોકરાઓમાં કિરણ સૌથી ઝડપી છે. નીતિન શર્ટ ઇઝ ન્યૂ, વિનીત શર્ટ ઇઝ ઓલ્સો ન્યૂ. એટલે કે નીતિનનો શર્ટ નવો છે, વિનીતનો શર્ટ પણ નવો છે. તો નીતિન શર્ટ ઇઝ એઝ ન્યૂ એઝ વિનીત શર્ટ. પોઝિટિવ ડિગ્રી સમાન છે. The price of the Gujarati book is ₹50. The price of the English book is ₹20. ગુજરાતીની ચોપડીનો ભાવ ₹50 છે અને ઇંગ્લિશની ચોપડીનો ભાવ ₹20 છે.
તો અહીંયા કમ્પેર થયું છે તો ધ ગુજરાતી બુક ઇઝ કોસ્ટલીયર દેન ધ ઇંગ્લિશ બુક. ગુજરાતીની ચોપડી અંગ્રેજીની ચોપડી કરતાં મોંઘી છે. ધ પ્રાઇસ ઓફ ધ ગુજરાતી બુક ઇઝ મોર દેન ધ પ્રાઇસ ઓફ ધ ઇંગ્લિશ બુક. ગુજરાતીની ચોપડીનો ભાવ અંગ્રેજીની ચોપડી કરતાં વધારે છે. આમ બે રીતે આપણે બનાવી શકીએ છીએ. ચીપ લખીને પણ, ચીપ એટલે સસ્તું, એવી રીતે પણ બનાવી શકીએ છીએ કે ધ બુક ઓફ ઇંગ્લિશ, ધ પ્રાઇસ ઓફ ઇંગ્લિશ બુક ઇઝ ચીપર દેન ધ પ્રાઇસ ઓફ ધ ગુજરાતી બુક. એવી રીતે પણ આપણે બનાવી શકીએ છીએ. ધીસ બુક ઇઝ થિક, ધેટ બુક ઇઝ ઓલ્સો થિક. આ ચોપડી જાડી છે, પેલી ચોપડી પણ જાડી છે. તો અહીંયા સમાન છે. તો આપણે પોઝિટિવ ડિગ્રીમાં સેન્ટેન્સ લખ્યું, ધીસ બુક ઇઝ એઝ થિક એઝ ધેટ બુક. ધીઝ ફ્લાવર્સ આર નોટ સો ફ્રેશ, ધોઝ ફ્લાવર્સ આર ક્વાઇટ ફ્રેશ. આ ફૂલો બહુ તાજા નથી, પણ પેલા ફૂલો એકદમ તાજા છે. તો આ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય બન્યું, ધોઝ ફ્લાવર્સ આર ફ્રેશર ધેન ધીઝ ફ્લાવર્સ. એટલે કે આ ફૂલો કરતાં પેલા ફૂલો વધુ તાજા છે. માય ડ્રેસ ઇઝ વ્હાઇટ, માયાસ એન્ડ નીતાસ ડ્રેસ ઇઝ નોટ સો વ્હાઇટ. મારો ડ્રેસ વ્હાઇટ છે, માયા અને નીતાનો ડ્રેસ બહુ વ્હાઇટ નથી, સફેદ નથી. કમ્પેરેટિવ ડિગ્રીમાં, સુપરલેટિવ ડિગ્રીમાં અહીંયા આપણે બે નામ વધારાયા છે. સુપરલેટિવ ડિગ્રીમાં વાક્ય બનશે, માય ડ્રેસ ઇઝ ધ વ્હાઇટેસ્ટ ઓફ ઓલ ધ ગર્લ્સ. બધા જ છોકરીઓના ડ્રેસમાંથી મારો ડ્રેસ જે છે એ સૌથી વ્હાઇટ છે. ઇઝ વ્હાઇટેસ્ટ ઓફ ઓલ ધ ડ્રેસીસ અહીંયા લખી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે નોટિસ કર્યું હશે કે જ્યારે આપણે સુપરલેટિવ ડિગ્રી લખીએ છીએ તો સુપરલેટિવ ડિગ્રીનો જે એડજેક્ટિવ હોય છે, જેની પાછળ આપણે મોસ્ટલી EST લખતા હોઈએ છીએ, એની જસ્ટ પહેલાં દ લખવામાં આવે છે. દ એ સજેસ્ટ કરે છે કે આ શ્રેષ્ઠ છે, સૌથી શ્રેષ્ઠ. એટલે આપણે એ ધ્યાન રાખવાનું છે. જેવી રીતે આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં ER પછી દેન લખીએ છીએ, એવી રીતે સુપરલેટિવ ડિગ્રીમાં EST વાળું જે એડજેક્ટિવ છે એની પહેલાં જસ્ટ પહેલાં દ લખતા હોઈએ છીએ. કવિતા ઇઝ થિન, પૂજા ઇઝ નોટ સો થિન. કવિતા પાતળી છે, પૂજા બહુ પાતળી નથી. તો આ કમ્પેરેટિવ ડિગ્રી થયું છે, કવિતા ઇઝ થિનર દેન પૂજા. કવિતા પૂજા કરતાં પાતળી છે. મિસ્ટર વ્યાસ ઇઝ ઓલ્ડ, મિસ્ટર દવે એન્ડ મિસ્ટર શાહ આર નોટ સો ઓલ્ડ. મિસ્ટર વ્યાસ વૃદ્ધ છે, મિસ્ટર દવે અને મિસ્ટર શાહ બહુ વૃદ્ધ નથી. સુપરલેટિવનું વાક્ય અહીંયા બનશે, મિસ્ટર વ્યાસ ઇઝ ધ ઓલ્ડેસ્ટ ઓફ ઓલ ધ મેન. એટલે કે મિસ્ટર વ્યાસ બધા જ પુરુષોમાં સૌથી વૃદ્ધ, એટલે આ બધા પુરુષોમાં સૌથી વૃદ્ધ એ છે. સેકન્ડ ક્વેશ્ચન છે, ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવીને લખો. ઉદાહરણ છે, ધીસ પેન ચીપ, ધેટ પેન ચીપર, યોર પેન ચીપેસ્ટ. તો આપણે વાક્ય બનાવ્યું છે, ધીસ પેન ઇઝ ચીપ. આ પેન સસ્તી છે. ધેટ પેન ઇઝ ચીપર દેન ધીસ પેન. પેલી પેન આ પેન કરતાં વધુ સસ્તી છે. યોર પેન ઇઝ ધ ચીપેસ્ટ ઓફ ઓલ. તમારી પેન બધી પેનોમાં સૌથી વધારે સસ્તી છે. એવી જ રીતે અહીંયા વાક્ય આપેલું છે, રામુસ હાઉસ સ્મોલ, મનુસ હાઉસ સ્મોલર, સોનુસ હાઉસ સ્મોલેસ્ટ. તો આપણે ફર્સ્ટ સેન્ટેન્સ બનાવીશું, રામુસ હાઉસ ઇઝ અ સ્મોલ, મનુસ હાઉસ ઇઝ અ સ્મોલર દેન રામુસ હાઉસ એન્ડ સોનુસ હાઉસ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ. રામુનો ઘર નાનો છે, મનુનો ઘર રામુ કરતાં નાનો છે અને સોનુનો ઘર બધા કરતાં નાનો છે. સેકન્ડ છે, મીનલ ક્લેવર, સોનલ ક્લેવરર, બીનલ ક્લેવરેસ્ટ. મીનલ ઇઝ ક્લેવર, એટલે કે મીનલ હોશિયાર છે. સોનલ ઇઝ ક્લેવરર દેન મીનલ, સોનલ મીનલ કરતાં હોશિયાર છે. બીનલ ઇઝ ધ ક્લેવરેસ્ટ ઓફ ઓલ, બીનલ બધા કરતાં હોશિયાર છે. ધીસ ટ્રેન સ્લો, દેટ ટ્રેન સ્લોઅર, માય ટ્રેન સ્લોએસ્ટ. આ ટ્રેન ધીમી છે, પેલી ટ્રેન આ ટ્રેન કરતાં ધીમી છે. માય ટ્રેન ઇઝ ધ સ્લોવેસ્ટ ઓફ ઓલ, એટલે કે મારી ટ્રેન બધા ટ્રેન કરતાં ધીમી છે સુપરલેટિવ ડિગ્રીમાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4, માય ગ્રેન્ડફાધર ઓલ્ડ, યોર ગ્રેન્ડફાધર ઓલ્ડર, રૂપલ્સ ગ્રેન્ડફાધર ઓલ્ડેસ્ટ.
માય ગ્રેન્ડફાધર ઇઝ ઓલ્ડ, મારા દાદા વૃદ્ધ છે. યોર ગ્રેન્ડફાધર ઇઝ ઓલ્ડર દેન માય ગ્રેન્ડફાધર, એટલે કે તારા દાદા મારા દાદા કરતાં વૃદ્ધ છે. રૂપલ્સ ગ્રેન્ડફાધર ઇઝ ધ ઓલ્ડેસ્ટ ઓફ ઓલ, અને આપણા બધામાં સૌથી વૃદ્ધ રૂપલના દાદા છે. મોહન સિંહ સ્ટ્રોંગ, દારાસિંહ સ્ટ્રોંગર, શેરસિંહ સ્ટ્રોંગેસ્ટ, એટલે મોહન સિંહ સ્ટ્રોંગ, દારાસિંહ ઇઝ સ્ટ્રોંગર દેન મોહન સિંહ, શેરસિંહ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ ઓફ ઓલ. મોહન સિંહ મજબૂત છે, દારાસિંહ મોહન સિંહ કરતાં મજબૂત છે, શેરસિંહ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ ઓફ ઓલ, અને આ બધામાં સૌથી સ્ટ્રોંગ મજબૂત છે શેરસિંહ. અહીંયા હવે બ્યુટીફુલવાળું જે આપણે પહેલાં યાદ કર્યું હતું કે બ્યુટીફુલમાં પાછળ બ્યુટીફુલર એમ નહીં આવતું, બટ મોર બ્યુટીફુલ અથવા તો મોસ્ટ બ્યુટીફુલ આવે છે. તો ધ સ્પેરો ઇઝ બ્યુટીફુલ, ચકલી સુંદર છે. ધ સ્વાન ઇઝ મોર બ્યુટીફુલ દેન ધ સ્પેરો, એટલે કે હંસ સ્વાન એ ચકલી કરતાં વધારે સુંદર છે. ધ પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ ઓફ ઓલ, અને એ બધામાં સૌથી સુંદર છે મોર. તો આપણે જોયું એવી રીતે જ બાકીના બધા ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરી લઈશું. જેમ કે અહીંયા ક્વેશ્ચન નંબર 8માં હોટ છે, તો હોટ હોટર દેન હોટેસ્ટ ઓફ ઓલ 3 ડિગ્રીમાં. 9th નંબરમાં ડર્ટી છે, તો ડર્ટી ડર્ટીયર દેન એન્ડ ધ ડર્ટીએસ્ટ ઓફ ઓલ 3 ડિગ્રીઝમાં. અહીંયા હેવી છે, તો હેવી હેવિયર દેન હેવીએસ્ટ ધ હેવીએસ્ટ એ 3 ડિગ્રીમાં. ક્વેશ્ચન નંબર 3 છે કે યોગ્ય શબ્દો કૌંસમાંથી પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. એક્ઝામ્પલ આપેલું છે અમદાવાદ ઇઝ બિગર દેન રાજકોટ, એટલે કે અમદાવાદ રાજકોટ કરતાં મોટું છે. અહીંયા ધ બિગેસ્ટ અથવા તો બિગર કયું આવશે? તો ધ બિગેસ્ટ તો આપણે નથી લખી શકતા. એક છે કે અમદાવાદ અને રાજકોટ બે જ નામ લખ્યા છે, બે વચ્ચે જ આપણે તુલના કરી શકીએ છીએ. તો બે વચ્ચે જ્યારે તુલના છે તો એ શ્રેષ્ઠતા તો દર્શાવશે નહીં, અધિકતા દર્શાવશે. બીજું ઇઝીલી આપણે યાદ રાખવું છે તો બ્રેકેટની બ્લેન્કની બહાર દેન લખ્યું છે, તો દેન પહેલાં તો કમ્પેરેટિવ ડિગ્રીવાળો શબ્દ જ આવશે. ફર્સ્ટ છે અહીંયા ધ પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ બર્ડ. આમાં પણ એઝ બ્યુટીફુલ એઝ એટલા માટે નહીં આવ્યું કારણ કે અહીંયા બીજા કોઈ સાથે જે સમાનતા દર્શાવે પોઝિટિવનો એ કોઈ બર્ડનું નામ છે જ નથી. અહીંયા એક જ બર્ડ છે એટલે એ જ શ્રેષ્ઠ છે, એટલે ધ મોસ્ટ બ્યુટીફુલ આવ્યું છે. સંકેત ઇઝ એઝ ઓલ્ડ એઝ અનિકેત, પોઝિટિવ છે, ક્લિયરલી આપણને દેખાય છે આગળ અને પાછળ એઝ લખેલું છે, એટલે જે એડજેક્ટિવ છે એ એના મૂળ રૂપમાં જ રહે છે. તો ઓલ્ડ આવી ગયું અહીંયા. સંકેત અનિકેત જેટલો જ ઉંમરમાં છે. માય રૂમ ઇઝ ક્લીનર દેન યોર રૂમ, અહીંયા ક્લીનર આવ્યું છે કારણ કે પાછળ દેન છે. ધ ક્લીનેસ્ટ એટલા માટે નહીં આવ્યું કારણ કે અહીંયા બે શ્રેષ્ઠતા દર્શાવતા શબ્દ નથી. અહીંયા માય રૂમ યોર રૂમ બે રૂમ વચ્ચે તુલના છે. ફોર્થ છે ધ એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન પીક, સૌથી ઊંચી પીક જે છે શિખર છે એ ધ એવરેસ્ટ છે. તો અહીંયા ધ હાઈએસ્ટ એક તો ફેક્ટ પ્રમાણે પણ આ ધ હાઈએસ્ટ સૌથી ઊંચી ધ આવશે, ને એઝ હાઈ એઝ એટલા માટે નહીં આવશે કારણ કે એની સાથે સમાનતા દર્શાવવા માટે બીજું કોઈ માઉન્ટેન પીકનું નામ લખેલું નથી. એન એરોપ્લેન ઇઝ ફાસ્ટર દેન અ ટ્રેન, અહીંયા એરોપ્લેન ટ્રેન કરતાં ફાસ્ટર છે, તો એ દર્શાવવા માટે આપણે ફાસ્ટર દેન લખ્યું છે. ધ ફાસ્ટેસ્ટ એટલા માટે નહીં લખ્યું કે એરોપ્લેન અહીંયા સિવાય એની સાથે જે શ્રેષ્ઠ દર્શાવવા માટે જે ફેક્ટ આપણે વાત કરીએ તો ફેક્ટ પ્રમાણે પણ એરોપ્લેન સિવાય પણ બીજા હોઈ શકે છે. અને બીજું અહીંયા કે બે વચ્ચે તુલના કરતા શબ્દો લખ્યા જ છે, એરોપ્લેન ટ્રેન બે વચ્ચે તુલના. મનીષભાઈ ઇઝ એઝ રિચ એઝ હરીશભાઈ, બે વચ્ચે સમાનતા છે, આગળ પાછળ એઝ લખેલું છે, સમાન છે એટલે રીચ આવે છે. મેંગોઝ આર ધ કોસ્ટલીએસ્ટ ફ્રૂટ્સ, કોસ્ટલીએસ્ટ એટલા માટે આવે છે કારણ કે બ્રેકેટ જે બ્લેન્ક છે એની એક્ઝેક્ટ પહેલાં ધ છે, અને મેંગો એક જ ફળનું નામ લખ્યું છે, એની સાથે બીજા કોઈ ફ્રૂટનું નામ કમ્પેર માટે કે સમાનતા માટે લખ્યું નથી. ધ સ્કૂલ ઇઝ બેટર દેન દેટ સ્કૂલ, આ સ્કૂલ પહેલાં સ્કૂલ કરતાં સારી છે, તો અહીંયા બેટર આવ્યું છે. સારા ગુડ બેટર બેસ્ટ એટલે સારું, એના કરતાં સારું અને સૌથી સારું. તો અહીંયા બેટર એટલા માટે લખ્યું છે કે બ્લેન્ક પછી દેન આવ્યું છે અને બે સ્કૂલ વચ્ચે કમ્પેરિઝન છે. ધીસ ઇઝ સ્કૂલ એન્ડ દેટ ઇઝ સ્કૂલ. દેટ ઓલ્ડ મેન ઇઝ ધ વાઇઝેસ્ટ ઓફ ઓલ મેન, પેલો જે વૃદ્ધ માણસ છે એ બધા માણસોમાં સૌથી ચતુર છે, હોશિયાર છે, ડાયો છે. તો ધ વાઇઝેસ્ટ એટલા માટે આવ્યું છે કારણ કે અહીંયા એક ઓલ્ડ મેન છે અને એની વર્સસ ઓલ મેન બધામાં એ શ્રેષ્ઠ છે, એટલે આપણે ધ વાઇઝેસ્ટ લખ્યું છે. એની કમ્પેરમાં બીજો વ્યક્તિ નથી, બીજો માણસ નથી, એટલા માટે આપણે વાઇઝર દેન એવું નથી લખ્યું છે.
તો વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે બીજા વાક્યોમાં જેમ કે એઝ લખ્યું છે તો કોલ્ડ આવે છે, અહીંયા દેન લખ્યું છે તો ટોલર આવ્યું છે, બ્લેન્કની પછી દેન લખ્યું છે તો અહીંયા બી બ્લેન્કની પછી દેન લખ્યું છે ન્યુઅર. અહીંયા આપણે ઓલ બધામાંથી શ્રેષ્ઠ એટલે કે ધ થિનેસ્ટ શ્રેષ્ઠતા દર્શક સુપરલેટિવ માટે, અને અહીંયા એઝ લખ્યું છે એટલે એડજેક્ટિવ એના મેઇન ફોર્મમાં જ રહે છે ટોલ. અહીંયા પણ બ્લેન્ક પછી દેન છે તો આપણે સ્ટ્રોંગર લખ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું આ 7th ચેપ્ટર પૂરું થાય છે. વિડીયોને તમે લાઈક કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન બાય.